હવે આપણે આવી ગયા છીએ તિલકનગર એરિયામાં કે જ્યાં આપણે એક 4 BHK બંગલો જોવાના છીએ. 250 વારના પ્લોટમાં કોર્નરનો જ બંગલો છે, તો ચાલો તેની વિઝિટ કરીએ. આ રીતે ઘરનું એન્ટ્રન્સ છે. ઘરની ચારેય તરફ ઓપન સ્પેસ મળે છે. 3000 સ્ક્વેર ફૂટ બાંધકામ અહીંયા આગળ મળવાનું છે. જોઈ શકો છો આ રીતે ઘરની ચારેય તરફ જગ્યા મળે છે, જેથી હવા ઉજાસ સારો રહે છે. અહીંયા આગળ છે એલોટેડ કાર પાર્કિંગ. આ રીતે ઘરનું એન્ટ્રન્સ રહેવાનું છે. ઘરમાં એન્ટર થતાં જ વિશાળ લિવિંગ રૂમ મળે છે. હોલમાં તમને ડબલ હાઇટેડ શાનદાર વ્યૂ મળે છે. આ રીતે પૂરો હોલ રહેવાનો છે. ત્યારબાદ અહીંયા આગળ છે કિચન એરિયા, જેમાં સાથે ડાઇનિંગ એરિયા, વોશ બેસિન અને સાઈડમાં સ્ટોરરૂમ મળે છે. હવે અહીંયા આગળ મળી જાય છે કોમન એટેચ વોશરૂમ. ત્યારબાદ અહીંયા આગળ છે ફર્સ્ટ બેડરૂમ, જેમાં કબડ અને માળિયું મળવાનું છે. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર. ફર્સ્ટ ફ્લોર પર અહીંયા આગળ પણ વિશાળ સ્પેસ જોવા મળે છે અને અહીંયાથી જુઓ તમે હોલનો વ્યૂ, એકદમ હવેલી જેવી ફિલિંગ આવે. અહીંયા આગળ આવે છે સેકન્ડ બેડરૂમ, જેમાં સામેની સાઈડ છે ને આ રીતે બાલ્કની મળી જાય છે. ત્યારબાદ અહીંયા આગળ આવે છે સ્ટોરેજ એરિયા અને વોર્ડરોબની સ્પેસ મળવાની છે. અહીંયા આગળ છે વોશરૂમ. ત્યારબાદ હવે આપણે જઈએ થર્ડ બેડરૂમમાં. તેમાં પણ બાલ્કની મળે છે. સામેની સાઈડ છે સ્ટોરેજ સ્પેસ અને એટેચ વોશરૂમ. બાલ્કનીનો વ્યૂ એક વખત તમને દેખાડી દઉં છું. હવે આપણે જઈએ સેકન્ડ ફ્લોર પર. બંગલોની કન્ડિશન મેં ચેક કરી છે, જાતે જ બનાવેલો છે, એટલે બાંધકામ હજી ઘણું સારું છે. તેમ છતાં રિનોવેશન અને ફર્નિચર કરીને આખા ઘરનો લુક તમે બદલી શકો છો. સેકન્ડ ફ્લોર પર મળી જાય છે એક સ્ટોરરૂમ. ત્યારબાદ છે લાસ્ટ ફોર્થ બેડરૂમ, કે જેની સાથે એક મિની ટેરેસ જેવી બાલ્કની મળે છે. જોઈ લો કેવી વિશાળ બાલ્કની છે. સામેની સાઈડ છે સ્ટોરેજ સ્પેસ અને ત્યારબાદ છે વોશરૂમ. હવે આપણે જોઈએ ટેરેસ એરિયા. ટેરેસ કંઈક આ રીતે છે. અહીંયા આગળ પણ એક વોશરૂમ બનાવેલું છે. આ બંગલોની પ્રાઇસ છે 1,20,00,000. ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.